નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે વાત કરવાના છીએ આધાર કાર્ડ વિશે, જે આપણી ઓળખનો સૌથી મોટો પુરાવો છે, બરાબર ને? પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એમાં થયેલી એક નાનકડી ભૂલ જીવનભરની સમસ્યા બની શકે છે? આજે આપણે આ જ સવાલને સમજવાના છીએ, કારણ કે આધાર કાર્ડના કેટલાક સુધારા એવા છે જેમાં તમને બીજી તક મળતી જ નથી। તો ચાલો સીધા મુદ્દા પર આવીએ। સવાલ એ છે કે શું આધાર કાર્ડમાં થયેલી કોઈ ભૂલ કાયમ માટે રહી શકે છે? આમ તો આપણે માનીએ છીએ કે ભૂલો તો સુધરી જાય, પણ શું આધાર કાર્ડના કેસમાં પણ એવું જ છે? આનો જવાબ કદાચ તમને થોડોક ચોંકાવી શકે છે। અને જવાબ છે હા। આ સાંભળીને નવાઈ લાગી ને? પણ આ સાચું છે। આધાર કાર્ડની કેટલીક એવી વિગતો છે જેને સુધારવા માટે તમને જીવનમાં ફક્ત અને ફક્ત એક જ ચાન્સ મળે છે, અને જો એ ચાન્સ તમે ગુમાવી દીધો તો બસ એ ભૂલ કાયમ માટે તમારી ઓળખનો ભાગ બની જાય છે। તો ચાલો આ આખી સિસ્ટમને થોડી ઊંડાણથી સમજીએ। આ સુધારાના નિયમો કોણ બનાવે છે અને એની મર્યાદાઓ શું છે, આ જાણવું ખૂબ જ જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી તકલીફમાં ન મુકાવવું પડે। તો જુઓ, આધાર કાર્ડ કોણ બનાવે છે? યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એટલે કે UIDAI। હવે ઘણીવાર એવું બને કે ફોર્મ ભરતી વખતે ઉતાવળમાં કે ભૂલથી ખોટી માહિતી ભરાઈ જાય। UIDAI આ ભૂલો સુધારવાની સુવિધા તો આપે છે, પણ અહીંયા જ એક વાત સમજવાની છે। બધી જ માહિતી તમે ગમે ત્યારે બદલી નથી શકતા। અમુક ખાસ વિગતો પર કડક નિયંત્રણો છે। અને હવે આપણે આવીએ છીએ આજના સૌથી અગત્યના મુદ્દા પર। એવી તો કઈ વિગતો છે જેને બદલવા માટે તમને ફક્ત એક જ તક મળે છે? ચાલો એના પર એક નજર નાખીએ। અહીં સ્ક્રીન પર જુઓ, એક બાજુ છે સરનામું। હવે કોઈ વ્યક્તિ નોકરી કે બીજા કારણોસર ઘર બદલી શકે છે, એટલે સરનામું વારંવાર બદલવાની છૂટ છે। પણ બીજી બાજુ જુઓ, જન્મ તારીખ અને લિંગ, આ એવી વસ્તુઓ છે જે સામાન્ય રીતે જીવનમાં બદલાતી નથી, અને બસ આ જ કારણે UIDAI આને સુધારવા માટે ફક્ત એક જ તક આપે છે। આ તફાવત બરાબર સમજી લેજો। ચાલો આને એકદમ સાદી ભાષામાં સમજીએ। ધારો કે તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખ ખોટી લખાઈ ગઈ છે, તો એને સુધારવા માટે તમારી પાસે કેટલી તક છે? ફક્ત એક! જી હા, માત્ર એક જ વાર। જો એ એક તકમાં પણ કોઈ ભૂલ થઈ ગઈ તો પછી સમજી લો કે એ કાયમ માટે એ જ રહેશે। અને બરાબર આ જ નિયમ લિંગ એટલે કે જેન્ડરની વિગત પર પણ લાગુ પડે છે। જો ભૂલથી ખોટું જેન્ડર નોંધાઈ ગયું હોય તો એને સુધારવા માટે પણ જીવનભરમાં ફક્ત એક જ તક મળશે। એટલે આ નિયમની ગંભીરતાને સમજવી ખૂબ જ જરૂરી છે। હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આટલી બધી કડકાઈ કેમ? એક નાની ભૂલના પરિણામ આટલા ગંભીર કેવી રીતે હોઈ શકે? ચાલો જોઈએ કે જો આ એક તક આપણા હાથમાંથી જતી રહે તો શું થઈ શકે છે। આ વાક્ય પરિસ્થિતિની ગંભીરતા બતાવવા માટે પૂરતું છે। તમારે આજીવન ખોટી ઓળખ સાથે જીવવું પડશે। જરા કલ્પના તો કરો કે તમારું સૌથી મહત્વનું આઈડી પ્રૂફ, અને એમાં તમારી જન્મ તારીખ કે જેન્ડર કાયમ માટે ખોટું હોય। તો આનો સીધો મતલબ એ છે કે જો એ એક ચાન્સ ગયો તો એ ખોટી માહિતી કાયમ માટે તમારા આધાર કાર્ડ પર છપાઈ જશે, અને આના કારણે ભવિષ્યમાં બેંકના કામમાં, સરકારી યોજનાઓનો લાભ લેવામાં, પાસપોર્ટ કઢાવવામાં લગભગ દરેક જગ્યાએ મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે। તો હવે આપણે સમસ્યા પણ જાણી લીધી અને એના ગંભીર પરિણામો પણ। તો સૌથી મોટો સવાલ એ છે કે આનાથી બચવાનો ઉપાય શું? અને એનો જવાબ બહુ જ સરળ છે, સાવચેતી। ચાલો જોઈએ કે આપણે શું ધ્યાન રાખી શકીએ। બસ આ 3 સરળ સ્ટેપ્સ યાદ રાખવાના છે। પહેલું, જ્યારે પણ ફોર્મ ભરો એકદમ ધ્યાનથી ભરો। બીજું, ખાસ કરીને જન્મ તારીખ અને લિંગની વિગત આવે ને ત્યારે એને 2 વાર નહીં પણ 4 વાર ચેક કરી લો। અને ત્રીજું અને સૌથી અગત્યનું, મગજમાં ગાંઠ વાળી લો કે આ 2 વિગતો સુધારવા માટે બીજો કોઈ ચાન્સ મળવાનો નથી। જુઓ, UIDAI આ નિયમો એટલા માટે બનાવ્યા છે જેથી આધાર ડેટાની ચોકસાઈ જળવાઈ રહે અને કોઈ એનો ખોટો ઉપયોગ ન કરી શકે। પણ આખરે તો પહેલી જ વારમાં સાચી માહિતી આપવાની જવાબદારી આપણી પોતાની છે। સાવધાની હટી, દુર્ઘટના ઘટી, એવું જ કંઈક અહીંયા પણ છે। તો જતા પહેલા બસ આ એક સવાલ પર વિચારજો। આપણી પોતાની ઓળખ જેવી આટલી મોટી વાત માટે શું આપણે ખરેખર ફક્ત એક તક પર ભરોસો કરી શકીએ? મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો, અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે।
જય હિન્દ, જય ગુજરાત.